તો હાર્દિક પટેલ પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે અને સીધી જ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં હાર્દિક પટેલ દ્વારા પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને મતદાન કરવા માટે તેઓ પહોંચ્યા છે। તો વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે અને લાંબી કતારો પણ જોવા મળી રહી છે। લગભગ અત્યાર સુધી 13% જેટલું મતદાન પણ નોંધાયું છે અને 10 વાગ્યા સુધીમાં મહાનગરપાલિકામાં 14.9% જેટલું મતદાન નોંધાયું છે। અમદાવાદમાં 15.6%, રાજકોટમાં 14.2%, તો વડોદરામાં 13.9%, સુરતમાં 14.5%, જામનગરમાં 13%, ત્યારે ભાવનગરમાં 14.9% જેટલું મતદાન નોંધાયું છે। એટલે મહાનગરપાલિકામાં અત્યાર સુધી 14.9% મતદાન નોંધાયું છે। સુરેન્દ્રનગરમાં 13.8%, મહેસાણામાં 14.6% નોંધાયું છે, તો આણંદમાં 14%, નડિયાદમાં 13.8% નોંધાયું છે, નવસારીમાં 14.7% અને વાપીમાં 15% જેટલું મતદાન નોંધાયું છે। આ સવારના 10 વાગ્યા સુધીના આંકડા સામે આવી રહ્યા છે। પોરબંદરમાં 14.6% મતદાન નોંધાયું છે, તો મોરબીમાં 15% અને ગાંધીનગરમાં પણ લગભગ 13 થી 14%ની આસપાસ મતદાન નોંધાયું છે। તો અત્યારે હાર્દિક પટેલ દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે અને હાર્દિક પટેલ દ્વારા અત્યારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને મતદાન કરવામાં આવી રહ્યું છે। તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે। આ તરફ હાર્દિક પટેલના જે દ્રશ્યો તે પણ સ્પષ્ટ કરતા હતા કે એક સામાન્ય નાગરિક તરીકે તેઓ કતારમાં ઉભા રહ્યા, ત્યારબાદ પોતાનો વારો આવે છે, મતદાન કરવા માટે જાય છે। ધારાસભ્ય તરીકે, એક યુવા નેતા તરીકે વિસનગરની અંદર પ્રચાર કર્યો તેઓએ। જામનગરના દ્રશ્યો, ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ પણ પરિવાર સાથે મતદાન કર્યું છે। એક તરફ આપ દ્રશ્ય હાર્દિક પટેલના જોઈ રહ્યા છો કે જેઓ મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, મતકુટીરની અંદર મતદાન કરી રહ્યા છે। યુવા નેતા તરીકે વિસનગરની અંદર અલગ અલગ વિસ્તારની અંદર તેઓ મતદાન માટે લોકોને અપીલ કરતા હતા અને હવે જે દ્રશ્યો આપ જોયા હતા તે વિસનગરના છે। હવે જામનગરના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે જ્યાં આગળ ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ પરિવાર સાથે કર્યું છે મતદાન। દેવરાજ દીપાલ સ્કૂલ ખાતે દિવ્યેશ અકબરીએ કર્યું છે મતદાન। લોકશાહીના પર્વની ઉજવણીમાં ભાગ લેવા લોકોને અપીલ કરી છે, લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરવા અપીલ કરવામાં આવી છે। તો બે અલગ અલગ દ્રશ્યો, એક તરફ જામનગરથી ધારાસભ્ય મતદાન કરવા પહોંચ્યા, બીજી તરફ વિસનગરના દ્રશ્યો હાર્દિક પટેલને લઈને હતા કે જેઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે। અંદાજિત અમીન જે છે તેઓ મતદાન કરવા સહપરિવાર પહોંચ્યા હતા, એ સમયના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ। રાજ્યસભાના સાંસદ તરીકે તેઓ મતદાન કરી રહ્યા હતા અને એ દરમિયાન પણ મોટી સંખ્યામાં સ્થાનિકો પણ ત્યાં મતદાન કરવા પહોંચ્યા હોય તે દ્રશ્યો જોવા મળ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને મતદાન ચાલી રહ્યું છે, ત્યારે રાજ્યસભાના સાંસદ નરહરી અમીન છે કે તેઓએ પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને તેઓ પોતાનો વોટ આપી અને મતદાન મથકની બહાર પહોંચ્યા છે। તેઓ પાસેથી વાત કરીશું। સર, મતદાન કર્યું છે, મતાધિકારનો ઉપયોગ કર્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં નારણપુરા કોર્પોરેશન વિસ્તારમાં આ વિસ્તારનો રહીશ છું, મેં મતદાન કર્યું છે, મારા પરિવાર સાથે મતદાન કર્યું છે। હું સમગ્ર અમદાવાદ શહેરના તમામ મતદારોને મારી વિનંતી છે કે 5 વર્ષે આપણને મતાધિકાર મળતો હોય છે। અમદાવાદ શહેરનો જે રીતના વિકાસ થયો છે અને આપણે સૌ જાણીએ છીએ કે અમદાવાદ શહેર એ મેગા સિટી છે અને મેગા સિટીમાં આજે આદર્શ સિટી તરીકે અમદાવાદ શહેરને કેન્દ્ર સરકાર દ્વારા પણ એનું સન્માન કરવામાં આવ્યું છે। ત્યારે આપણે સૌ ગરમીને બાજુ પર મૂકી મતદાન કરીએ। મતદાનનો આપણો અધિકાર છે અને ભારતીય જનતા પાર્ટીના તમામ નારણપુરાના 4 કોર્પોરેટરો અને અમદાવાદ શહેરના તમામ કોર્પોરેટરો વિજયી બની દિશામાં મતદારો કામ કરે, મતદાન કરે એવી મારી મતદારોને નમ્ર વિનંતી છે।